ભાવનગર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના ભોજનમાં ઈયળો અને જીવજંતુ નીકળવાના અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાના મામલે આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ગઈકાલે બેસી ગયા હતા અને એબીવીપી પણ તેમાં સામેલ થતા મામલો બરાબરનો ગરમાયો હતો। આખરે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વાઘાવાડી રોડ પર આવીને ચક્કાજામ કરેલ। આ સમયે ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને પૂર્વ શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યા પહોંચ્યા હતા અને વેદના સાંભળ્યા બાદ ભોજન ચેક કરતા ઘણું બધું સત્ય સામે આવ્યું હતું। ત્યારે સેજલબેન પંડ્યાએ સરકારમાં મંત્રી સાથે વાત કરી હતી અને આજે સર્કિટ હાઉસ ખાતે કોન્ટ્રાક્ટર કલેક્ટર કચેરીનો સ્ટાફ અને નીલમબાગ પોલીસ સાથે ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ મીટિંગ યોજી હતી અને વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર લેવલે બાકી રહેતા પ્રશ્નનું નિરાકરણ આવશે તેમ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ જણાવ્યું હતું। છેલ્લા 2-3 દિવસથી સમરસ હોસ્ટેલમાં ભોજન પ્રત્યે બાળકોનો ખૂબ રોષ હતો અને કાલે એ લોકો રસ્તા ઉપર આની માટે બેસી ગયા હતા અને એ લોકોની માંગ હતી એટલે કાલ સાંજે હું ત્યાં ગઈ હતી। એ લોકોને અમે સાંભળ્યા। સમરસ હોસ્ટેલમાં પણ અમે ગર્લ્સ ને બોયઝ બંને વિભાગમાં અમે પોતે પણ તપાસ કરી અને આજે અમે બંને વિંગ ગર્લ્સ ને બોયઝ એક વલસાડને આપેલું છે કોન્ટ્રાક્ટ ભોજનનો અને એક અમદાવાદને બંને લોકોને બોલાવેલા હતા એમના અધિકારીઓને અને સાથે જ એ લોકોની જે બીજી અમુક તકલીફો હતી જેમ કે સિક્યુરિટીની હતી એટલે એ ડિવિઝનમાંથી પણ આવેલા હતા, તંત્રમાંથી પણ હાજર હતા। જે લોકો ફરિયાદો હતી દરેક લોકોના અધિકારી હાજર હતા અને આજે સર્કિટ હાઉસ ખાતે અમે લોકોએ બધાએ ભેગા થઈ અને આ બાબતની વાત કરી છે અને મોટેભાગના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવ્યા છીએ। બાકી જે પણ એ લોકો વિદ્યાર્થીઓની માંગ હતી તેમની માટે અમે સરકાર સાથે વાત કરી છે અને આગળના અમુક નિર્ણયો સરકાર દ્વારા પણ કરવામાં આવશે।